મોર્નિંગ એવરીવન। આજે ફરી પાછા આપણે મળીએ વિડીયોની અંદર। આપણે ગયા વિડીયોમાં જોયો કયો તો કે બીજો પાઠ એ કાયદો ન્યાયમંત્રી, જેના લેખક છે શ્રી સુદર્શનજી। સુદર્શનજીને વાર્તા લખી તો એ વાર્તા આપણે વાંચી, સમજી, એનું વિચાર વિસ્તાર કર્યું અને એ લખવા પાછળનો આશય શું તેની પણ મેં અંતે વાત કરી હતી। તો ફરી એકવાર એકદમ ટૂંકમાં, કદાચ કોઈને ગયો વિડીયો જોવાનો ટાઈમ ન મળ્યો હોય કે કંઈ પ્રોબ્લેમ આવી તો આપણે એક કામ કરીએ કે એકદમ ટૂંકમાં કથાની અંદર શું છે, એટલે કે વાર્તાની અંદર કઈ કથા વસ્તુ એટલે સ્ટોરી, કઈ કથા વસ્તુ છે તેની હું ટૂંકમાં વાત કહી દઉં કે વાર્તામાં શું કહેવામાં આવ્યું છે। તો આપણે વાત શરૂ કરીએ એને પહેલાં તમને કહી દઉં કે તમારે કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ્સમાં પૂછી શકો છો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને દબાવજો, જેના કારણે તમને વિડીયો તરત મળતા રહે। અને કોઈ સ્ટુડન્ટ્સ હોય તેને જો યુઝફુલ હોય વિડીયો તો જરૂર શેર કરજો, બરાબર। આપણે હવે આપણા વિડીયોમાં આગળ વધીએ તો આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે, તો આ પાઠમાં સમ્રાટ અશોકના સમયની વાત કરવામાં આવેલી છે। તો એકદમ શોર્ટમાં જે રીતના સ્ટોરી સાંભળતા હોય એ રીતના પહેલાં વાત કહી દઉં તો કે કથા વસ્તુ શું છે, તો કે સમ્રાટ અશોક છે એ પોતાના રાજ્યમાં બધું શાંતિથી ચાલે છે કે નહીં, પ્રજા પોતાના રાજ્યમાં ખુશ છે કે દુઃખી છે, એવું જાણવા માટે વેશ પલટો કરી અને મુસાફરનો રૂપ લઈ અને સમ્રાટ અશોક જે છે એ રાજ્યમાં ફરવા નીકળે છે। પછી ફરતા ફરતા સાંજ પડી જાય તો સાંજના સમયે એ પોતાના રાજ્યના એક બ્રાહ્મણ જેનું નામ હોય છે શિશુપાલ, તેના ઘરે દરવાજો ખટખટાવે છે। બ્રાહ્મણ છે એ રાતના દરવાજો ખટખટાવેલો જોઈ આશ્ચર્યથી દરવાજો ખોલ્યો અને સામે જોવે છે તો એક પરદેશી ઊભો છે। પરદેશી એટલે મુસાફિર ઊભો છે। તો મુસાફર કહે છે કે ભાઈ મને અહીંયા એક દિવસનો રાતવાસો કરવા મળશે, અને બ્રાહ્મણ અતિથિ દેવો ભવનું માની અને એ પરદેશીને પોતાના ઘરે આશ્રય આપે છે। તો એક રાત સુધી તે જે મુસાફર હતો, પરદેશી હતો, એ બ્રાહ્મણના ઘરે રોકાય છે। તો બ્રાહ્મણના ઘરે ઉતારો કરે છે તો એ તૈયાર થઈ બ્રાહ્મણના ઘરે મુસાફિર છે, પરદેશી છે, એ રાતવાસો કરવા રોકાય છે। તો ઘરે આવે બ્રાહ્મણ છે શિશુપાલ, જેનું નામ છે, બ્રાહ્મણનું નામ શું એ ખાસ યાદ રાખજો, તો કે શિશુપાલ। તો શિશુપાલ એને આવકારે છે, એની આગતા સ્વાગતા કરે, મહેમાનને સાચવે છે અને રાતનું જમણવાર લઈ અને બંને સાથે બેસે છે। તો જે પરદેશી આવ્યો છે તે અને આ જે બ્રાહ્મણ છે શિશુપાલ, તે બંને વાતે ચડે છે। વાતો એ ચડતે છે, વાત કરતાં કરતાં અચાનક વાત આવે છે રાજ્યની ચર્ચાઓ ઉપર, અને શિશુપાલ કઈ બેસે છે કે ભાઈ રાજ્યમાં તો આજકાલ બહુ અન્યાય થઈ રહ્યો છે એમ। તો ત્યારે પેલો પરદેશી કહે છે કે ભાઈ કેવું સહેલું છે, કહેવું એકદમ ઇઝી છે, નો ડાઉટ, પણ જ્યારે કરવાનો વારો આવે ને ત્યારે ખબર પડે છે। તો ત્યારે બ્રાહ્મણ શિશુપાલ જે છે એ કઈ બેસે છે કે એવું નથી, બ્રાહ્મણ માટે કંઈ પણ અશક્ય નથી, જો એકવાર અવસર મળે ને તો હું દેખાડી દઉં રાજાને કે ન્યાય કોને કહેવાય। તો કે આ વાત પછી બંને વાતમાં આગળ વધે છે, વાતો કરે છે અને સાંજ પડે છે, બંને સૂઈ જાય છે। સવારો પહેલો પરદેશી છે એ વિદાય લે છે, વાત અહીંયા પૂરી થઈ જાય છે। આ વાતને લગભગ એકાદ મહિના જેવું વહી જાય છે અને અચાનક શિશુપાલના ઘરે એકવાર રાજ સિપાહી આવે છે। તો એ આશ્ચર્યમય થાય છે કે રાજ દરબારના સિપાહીઓ મારા ઘરે શું કામ, મેં તો એવું કંઈ કર્યું નથી, કંઈ અજુગતી ભૂલ નથી થઈ, તો શું કામ આવું થયું। પછી અચાનક એને યાદ આવે છે કે થોડા સમય પહેલાં જે પરદેશી એના ઘરે આવેલો ત્યારે તેણે પરદેશી સાથે રાજ્યમાં થતા અન્યાયની વાતો કરી હતી। એટલે જ્યારે શિશુપાલ છે એ શું થાય છે, ડરી જાય છે કે નક્કી આ પરદેશીએ જ કોઈ ચુગલી કરેલી હોવી જોઈએ મહારાજને, એટલે મહારાજે મને સિપાહીઓને લેવા મોકલ્યા છે। ડરતો ડરતો બિચારો શિશુપાલ છે ડરતો જાય છે રાજસભામાં, અને ત્યાં જઈને જોવે છે તો ખબર પડે છે કે પેલો પરદેશી હતો મુસાફર, એ ખરેખર કોણ છે, તો કે મહારાજા છે, સ્વયં સમ્રાટ અશોક છે।
અને રાજ દરબારમાં વાતચીત કરે છે અને મહારાજ છે અશોક છે એ કહે છે કે ભાઈ તે દિવસે તે મને અવસરની વાત કરી હતી, તો ચાલ હું તને આજે અવસર આપું છું. હું તને એની રાજમુદ્રા આપે છે સમ્રાટ અશોક શિશુપાલને, અને કહે છે કે હું તને રાજ્યનો ન્યાય મંત્રી નિયુક્ત કરું છું. અને શિશુપાલ બની જાય છે, આપણે બ્રાહ્મણ બની જાય છે આપણા ન્યાય મંત્રી. તો કે ન્યાય મંત્રી બને પછી એવું નથી કે એ બ્રાહ્મણે ખાલી મોટી મોટી વાતો કરેલી, એ પોતાનું કથની જે છે એ પાળે છે અને રાજ્યની અંદર એવો બંદોબસ્ત કરે છે, સુપ્રબંધ એટલે કે સારી વ્યવસ્થા કરે છે કે રાજ્યમાં કોઈ પણ અન્યાય નથી થતો, લોકો ચોરી નથી કરતા, લૂંટફાટ નથી, કોઈ ઝઘડા નહીં, કોઈ જાતની ચિંતા લોકોને નથી હોતું. લોકો જાણે કે દરવાજા ખુલ્લા મૂકીને સૂઈ જાય છે, આટલી હદે ન્યાય રહે છે રાજ્યની અંદર. પણ એક દિવસ અહીંયા સ્ટોરીનો ટ્વિસ્ટ આવે છે, આપણે મૂવીનું ક્લાઇમેક્સ કહીએ ને, બસ એ આવે છે. તો શું થાય છે ક્લાઇમેક્સમાં? તો અચાનક એક દિવસ એક રાતે અચાનક રાતોરાત ડ્યુટી ઉપર જે હોય, પોતાના કર્તવ્ય પર નિયુક્ત ચોકીદાર હોય, પહેરેદાર, એની હત્યા થઈ જાય. સવારે ગામમાં સોંપો પડી જાય છે, રાતોરાત પહેરેદારની કોઈ હત્યા કરી નાખી, રાજ્યમાં એક હત્યા થઈ. કોણ છે હત્યારો કંઈ ખબર નથી. રાતોરાત આ તે શું થઈ ગયું એમ ગામના લોકો જે છે એ બધા ભયભીત થઈ જાય છે અને સોંપો પડી જાય છે. આવામાં બિચારો જે શિશુપાલ છે, અત્યાર સુધી જે કીધેલું કે હું હોઉં તો કોઈ દી અન્યાય ન થવા દઉં, એ હવે ખરેખર શિશુપાલની અહીંયા પરીક્ષા શરૂ થાય છે. અને એ બિચારો ખાવા પીવાનું છોડી અને રાત દિવસ ફક્ત હત્યારાની શોધમાં લાગી જાય છે. અંતે એને હત્યારાની ખબર પણ પડે છે. અને બીજે દિવસે હવે આપણે આવ્યું એન્ડિંગ તરફ. પેલી હત્યા નહીં થઈ, ક્લાઇમેક્સ હતું, હવે આપણે આવ્યા એન્ડિંગ તરફ. તો કે એ રાજ્ય દરબારમાં એકત્ર પ્રસ્તુત થાય છે અને મહારાજ પૂછે છે અશોક સમ્રાટ કે ભાઈ ન્યાય મંત્રીને કે તમને હત્યારો કોણ છે ખબર પડી? અને વાત પછી લોકોની સામું જોઈને કહે છે કે રાજા જ હતા, એ ખરેખર હત્યારા હતા. અને રાજાને અશોકને મૃત્યુદંડની સજા કરે છે શિશુપાલ છે. આમ ન્યાય મંત્રી એ ન્યાયનો નિર્ણય લે છે, પણ પછી એમ કહે છે કે રાજા સ્વયં ઈશ્વર છે અને ઈશ્વર જ સજા આપી શકે, હું મામૂલી માણસ નહીં. એમ કરીને રાજાને છોડી દેવામાં આવે, પણ રાજાની સોનાની મૂર્તિને ફાંસીએ લગાડવામાં આવે, જેથી સૌ કોઈને સબક એટલે કે શીખ મળે અને કોઈ અન્યાય ન કરે. અહીંયા પછી રાજ દરબારમાં મુકદ્દમો પૂરો થાય, બધા દરબારીઓ અને પ્રજાજનો છૂટા પડે છે. તો ત્યારે શું કરે છે, તો શિશુપાલ જે છે પોતાની રાજમુદ્રા રાજાને પરત આપે છે કે હે મહારાજ, માયનું કે હું આજે નિર્ણય લઈ શકું, પણ કાલે આનાથી અઘરો નિર્ણય લેવાનો આવ્યો ને કદાચ મારું ઈમાન ડગી ગયું તો એના કરતાં હું આ પદ નહીં સ્વીકારી શકું. ત્યારે મહારાજ ના પાડે છે કે હું મુદ્રા પરત નહીં લઉં. શું કામ? તો કે આજે તે જે નિર્ણય લીધેલું છે એ કદાચ હું પણ ન લઈ શકત. એટલે કે તારો આ નિર્ણય કેટલી હદે યોગ્ય છે એ મને આજે ખબર પડી, અને આ પદ સારી રીતે તું જ સંભાળી શકીશ. આ સાંભળી અને ન્યાય મંત્રી જે છે શિશુપાલ એ નિરુત્તર થઈ જાય છે અને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો કે ગયા જે વિડીયોમાં આપણે જોયું તે વિડીયોની સમરી આપણે આજે પાઠની સમરી આપણે જોઈ લીધી. તો હવે તમારી નોટબુકમાં શું લખવાનું છે બાળકો? તો કે શબ્દાર્થ, જે શબ્દાર્થ છે એ લખવાના છે. કયા કયા છે? તો કે સૌભાગ્ય યાની કે સદનસીબ, સુગમ યાની કે સરળ, અવસર યાની કે મौका, રાજમુદ્રા યાની કે રાષ્ટ્ર की निशानी, सुप्रबंध यानी कि सुव्यवस्था, उद्दंड यानी कि अविवेकी, निस्तब्धता यानी कि શાંતિ. શબ્દાર્થ લખ્યા પછી તમારી નોટબુકમાં લખવાનું છે મુહાવરે. આજે હું જે પણ ડિસ્કશન કરીશ એ બધું તમારી નોટબુકનું હોમવર્ક છે. શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાય આટલું તમારું આજનું હોમવર્ક છે, જે ફરજિયાત લખવાનું રહેશે. બરાબર? सहमजाना એટલે કે આશ્ચર્યચકિત હો જાના, कलेजा धड़कना, આ मुहावरे છે. कलेजा धड़कना यानी कि चिंतित होना, धूम मच जाना यानी कि प्रसिद्ध होना,
रात दिन एक करना यानी कि कड़ी मेहनत करना। होठ काटना उसका अर्थ है आश्रय में पड़ना। सिर झुकाना उसका अर्थ है लज्जित होना। गदगद हो जाना उसका अर्थ है भाव विभोर हो जाना। आंखें खोल देना उसका अर्थ है સહી પરિસ્થિતિ સમજાના। તો હવે આપણે આગળ વધીએ। શબ્દાર્થ ને મુહાવરા જોઈ લીધા પછી હવે આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર જોવાના છે। તો ક્વેશ્ચન આન્સરનું આપણે ડિસ્કશન શરૂ કરીએ। આપણે સ્વાધ્યાય શરૂ કરીએ। સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, શું છે? તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય में उत्तर लिखिए। નીચેના જે પ્રશ્નો આપ્યા છે એના એક એક વાક્યમાં જવાબ આપવાના છે। तो पहला प्रश्न है, शिशुपाल ने अपने घर का दरवाज़ा क्यों खोल दिया? एनो जवाब शू आवशे बाळको? तो कि शिशुपाल ने अपने घर शाम को अतिथि आश्रय के लिए आया देखकर घर का दरवाज़ा खोल दिया। शिशुपाल ने अपने घर शाम को अतिथि आश्रय के लिए आया देखकर घर का दरवाज़ा खोल दिया। बीजो सवाल है, शिशुपाल किस अवसर की तलाश में था? एनु उत्तर है बाळको, शिशुपाल सच्चा न्याय कैसे दिया जाता है यह दिखाने के अवसर की तलाश में था। तीजो सवाल है, न्याय के विषय में शिशुपाल से क्या विचार थे? एनु उत्तर आवशे बाळको, न्याय के विषय में शिशुपाल मानता था कि न्याय ऐसा हो कि कोई अपराध करने का साहस न कर सके। चौथा सवाल, परदेशी कौन था? उसने दूसरे दिन क्या किया? परदेशी स्वयं सम्राट अशोक थे। उसने दूसरे दिन सुबह उठकर शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। पांचवो प्रश्न, सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? सम्राट अशोके शिशुपाल ने शू काम राजमुद्रा आपी? एनु उत्तर है, सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री पद पर रखते हुए राजमुद्रा दी। पछीनो सवाल, राज्य में न्याय के विषय में परिस्थितियों कैसे बदल गई? क्योंकि शिशुपाल की नियुक्ति होते ही राज्य में शांति रहने लगी, किसी को कोई भय न रहा, ऐसी परिस्थितियाँ बदल गई। सातवां सवाल है, पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई? तो इन उत्तर आवशे बाळको कि पहरेदार की हत्या होने पर शिशुपाल की नींद उड़ गई और अपराधी का पता लगाने के लिए दिन रात एक कर दी। पछीनो सवाल कयो छे? तो कि अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? आ एंड नो जवाब छे ए आवशे, अपराधी का पता चलने पर शिशुपाल ने सम्राट अशोक को गिरफ्तार करने का आदेश दिया। कहे छे ने कि हथकड़ी पहेरावो आने महाराजनी सामु निशान इशारो करी અને હથકડી પહેરાવડાવે છે। આપણે હવે આવીએ બીજા પ્રશ્નમાં। તો બીજા પ્રશ્નમાં શું છે? નિમ્નલિખિત પ્રશ્નો કે વિસ્તારપૂર્વક ઉત્તર લીખીએ। એટલે કે આ છે આપણો લોંગ ક્વેશ્ચન। વિસ્તારપૂર્વક એટલે લોંગ ક્વેશ્ચનથી આપણે લખવાનું છે, વિસ્તારથી જવાબ આપવાનો છે। એમાં પહેલો પ્રશ્ન કયો છે બાળકો? તો કે સમ્રાટ અશોકને ન્યાયમંત્રી की खोज कैसे की? तो एनो उत्तर आवशे, सम्राट अशोके न्याय मंत्रीनी कई रीते शोध करी? ए सवालनो उत्तर आवशे, राज्य को अपराध मुक्त करने के लिए अच्छे न्याय मंत्री की जरूरत थी। राज्य को अपराध मुक्त करने के लिए अच्छी न्याय मंत्री की ज़रूरत थी। तो सम्राट अशोक ने परदेशी का वेश धारण किया। अचानक शिशुपाल के घर पहुँचे जो न्याय प्रेमी था। शिशुपाल को न्याय दिखाने का अवसर नहीं मिला था। सम्राट अशोक ने उसे अवसर दिया। उन्होंने हत्या के आरोपी सम्राट अशोक को मृत्युदंड देने की घोषणा की। उसके साहस और निष्पक्ष व्यवहार से सम्राट खुश हुई। इस तरह सम्राट अशोक ने सही न्याय मंत्री की खोज की। बीजो सवाल है, सम्राट अशोक ने न्याय मंत्री का पद देते हुए शिशुपाल को क्या कहा? शिशुपाल ने જ્યારે રાજમુદ્રા આપીને ન્યાય મંત્રીનું પદ આપે છે ત્યારે સમ્રાટ અશોક શું કહે છે? એનું ઉત્તર છે બાળકો, सम्राट अशोक ने शिशुपाल को अपने दरबार में बुलाया। उन्होंने शिशुपाल से कहा
कि मैं आपको न्याय करने का अवसर देना चाहता हूँ। शिशुपाल भी इस अवसर के लिए तैयार था। यह जानकर सम्राट ने उन्हें न्याय मंत्री बनाया और पहचानने के लिए उसे રાજમુદ્રા दी। પછીનો સવાલ છે, સમ્રાટ અશોક ક્યો ગદગદ હો ગયે? સમ્રાટ અશોક કેમ ગદગદ થઈ ગયેલા, એ લાગણીશીલ થઈ ગયેલા, એ શું કામ હતું? તો કે सम्राट अशोक ने देखा कि न्याय की कसौटी पर खरा उतरा था शिशुपाल था। એ સમ્રાટ અશોકની જે ન્યાયની કસોટી હતી, પહેરેદારની હત્યા કરીને એના પર ખરો ઉતર્યો હતો। खुद सम्राट अशोक को अपराधी जानकर मृत्युदंड देने की घोषणा की। दंड देते समय जरा भी हिचकिचाहट नहीं और अपने अदम्य साहस व्यवहार से सम्राट का दिल जीत लिया। इस तरह न्याय मंत्री को सफल होते देखकर सम्राट अशोक गदगद हो गए। तो कि खुद सम्राट अशोक को अप्राध જ્યારે શિશુપાલને ખબર પડે છે કે અપરાધી સ્વયં સમ્રાટ અશોક છે, ત્યારે ખચકાયા વગર એને પણ મૃત્યુદંડ આપે છે। તો કે આ જોઈ, આવું અદમ્ય સાહસ જોઈ અને વ્યવહાર જોઈ સમ્રાટનું જે દિલ હતું એ ગદગદ થઈ જાય છે। चौथा सवाल आवे बाળકો, न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की? तो कि न्याय मंत्रीए अपराधी सम्राटना जीवननी रक्षा कई રીતના કરી? तो अंते આપણે જોયું ને, એ जवाब આવશે। सम्राट अशोक ने राज कर्मचारी की हत्या की थी, जिससे शिशुपाल ने उन्हें मृत्युदंड देने की घोषणा की। शास्त्रों में राजा को ईश्वर माना गया है, इसलिए उसे केवल ईश्वर ही दंड दे सकता है। न्याय मंत्री ने सम्राट की जगह सोने की मूर्ति को फांसी पर लटकवा दिया। इस तरह न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा की। छेल्लो सवाल है, न्याय मंत्री निरुत्तर क्यों हो गए? न्याय मंत्री निरुत्तर શું કામ થઈ ગયા? तो कि शिशुपाल न्याय के पद पर खरे उतरे थे। सम्राट ऐसे व्यक्ति को पाकर गदगद हो गए। लोगों ने भी जयकार की, परंतु शिशुपाल को लगा कि अब यह जिम्मेदारी उनसे नहीं संभाली जाएगी। उन्होंने राजमुद्रा सम्राट को वापस की, परंतु अशोक ने कहा कि न्यायपूर्ण व्यवहार से मेरी आंखें खोल दी है। यह जिम्मेदारी उनके सिवा कोई और नहीं संभाल सकता। सम्राट की यह बातें सुनकर न्याय मंत्री निरुत्तर हो गए। प्रश्न 3 पर આપણે આવ્યા મિત્રો। तो कि निम्नलिखित विधान कौन कहता है, क्यों? तो कि नीचे અમુક વાક્યો આપેલા છે પાઠમાંથી, એ વિધાન કોણ કહે છે અને કેમ? यह मेरा सौभाग्य है, आ कौन कहते हैं? यह विधान शिशुपाल परदेशी युवक से कहता है, क्योंकि शिशुपाल है वो अतिथि का सत्कार करना अपना कर्तव्य समझता था। बीजो है वाक्य, दोष निकालना तो सुगम है परंतु कर दिखाना कठिन है। एनु उत्तर आवशे, यह विधान परदेशी युवक शिशुपाल से कहता है, क्योंकि शिशुपाल उससे सम्राट अशोक के राज्य में हो रहे अन्याय की शिकायत करता है। त्रीजो से वाक्य, ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। यह विधान शिशुपाल परदेशी युवक से कहता है, क्योंकि परदेशी युवक उससे राज्य की अपराध मुक्त करने का वचन लेना चाहते हैं। चौथो वाक्य, तो तुम अपराध स्वीकार करते हो? ये कौन बोलू? तो कि शिशुपाल सम्राट अशोक से कहता है, क्योंकि उसने पहरेदार की हत्या की थी। આગળનું વાક્ય છે બાળકો, महाराजा यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। एनो उत्तर आवशे, यह विधान शिशुपाल सम्राट अशोक से कहता है, क्योंकि उसे लगता है कि वह न्याय मंत्री की जिम्मेदारी नहीं संभाल पाएगा। આગળ ચોથો સવાલ પર પ્રશ્ન પર આવ્યા, વિરોધી શબ્દ દીજીએ। આમાં આપણે વિરોધી શબ્દ આપવાના છે। તો કે પરદેશી એનું વિરોધી થશે સ્વદેશી। બીજું છે આદર,
એનું વિરોધી થશે અનાદર. ત્રીજું છે અપરાધી. અપરાધીનું વિરોધી શું થશે? તો કે નિરપરાધી. પછી ચોથું છે સુપ્રબંધ. એનું વિરોધી થશે કુપ્રબંધ. પાંચમું શબ્દ છે ગિરફ્તાર. એનું વિરોધી થશે મુક્તિ. છઠ્ઠું છે સ્વીકાર. એનું વિરોધી થશે અસ્વીકાર. તો કે હવે આપણે વિરોધી શબ્દ જોયા પછી હવે આપણે આવ્યા સમાનાર્થી શબ્દ ઉપર. સમાનાર્થી શબ્દ આપવાના છે. એમાં શું કરવાનું છે? તો કે પહેલો છે અતિથિ. એનું સમાનાર્થી થશે મહેમાન. બીજું છે સુગમ. એનું સમાનાર્થી થશે સરળ. ત્રીજું છે કઠિન. એનું થશે મુશ્કેલ. ચોથું છે હેરાન. એનું થશે ચકિત. પાંચમું છે નિશબ્દતા. એનું સમાનાર્થી થશે શાંતિ. છઠ્ઠું છે નિરુત્તર. એનું સમાનાર્થી થશે ખામોશ. અહીંયા 5 પ્રશ્ન આપણે પૂરા કર્યા. હવે આપણે એવા છઠ્ઠા પ્રશ્ન પર. આગળના પ્રશ્ન પર આવીએ. પ્રશ્ન 6. એમાં શું છે? સોચકર બતાઈએ. એમાં પહેલો પ્રશ્ન છે આપ ન્યાય મંત્રી હોતે તો ક્યાં કરતે? જો તમે ન્યાય મંત્રી હો તો શું કરો? એનો ઉત્તર આવશે મેં ન્યાય મંત્રી હોતા તો शिशुपाल जैसा करता. બીજો સવાલ છે સમ્રાટ અશોક की आँख किस कारण खुल गई थी? કયા કારણ એવું થયું કે સમ્રાટ અશોકની આંખો ખુલી ગઈ? તેનો ઉત્તર આવે क्योंकि शिशुपाल ने उसे दिखा दिया कि सच्चा न्याय किसे कहते. શિશુપાલે સમ્રાટ અશોકને બતાવી દીધું કે સાચો ન્યાય કોને કહેવાય ને એ રીતે સમ્રાટ અશોકની આંખો ખુલી ગઈ. ત્રીજો સવાલ છે शिशुपाल की साहस की सम्राट अशोक ने क्यों प्रशंसा की? એવું તો શું બન્યું કે શિશુપાલના સાહસની સમ્રાટ અશોક પ્રશંસા કરે છે? તેનો ઉત્તર આવશે क्योंकि खुद सम्राट को मृत्युदंड की सजा मिली सुनाई उसकी इस निष्पक्षता और साहस की सम्राट अशोक ने प्रशंसा की. छेल्लो सवाल है प्रश्न है मित्रों हवे कि न्याय मंत्री के रूप में शिशुपाल को घोषित करते हुए सम्राट अशोक ने राज मुद्रा दी. इसका अर्थ है तो कि न्याय मंत्री घोषित कर्યું જ્યારે શિશુપાલ અને ત્યારે સમ્રાટ અશોકે શિશુપાલને રાજમુદ્રા આપી. એનો અર્થ શું છે? તો કે એનો અર્થ છે કે यह तुम्हारे न्याय मंत्री होने की पहचान है. જ્યારે શિશુપાલ રાજ દરબારમાં આવે છે મહારાજે કહે છે કે તારે જે અવસર જોતો હતો એ અવસર મેં તને આપ્યો, હવે તો ન્યાય મંત્રી છો એમ કહી અને પોતાના હાથમાંથી ન્યાય મુદ્રા શિશુપાલના હાથમાં આપે છે. તો એ હાથમાં રાજમુદ્રા આપે છે એનો અર્થ શું છે? તો કે એ આ તારા ન્યાય મંત્રી હોવાની ઓળખાણ છે. તો હવે આપણે સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. તમારે આટલા સવાલના જવાબ ને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. સાથે સાથે હજી એક કામ કરવાનું છે નોટબુકની અંદર. એમાં છે તો કે ત્યાં તમારું સ્વાધ્યાય પૂરું થયું, બરાબર. 7 પ્રશ્ન આપણે જે કર્યા આ 7 પ્રશ્નના જવાબ લખવાના. પણ હવે તમારે એક ક્વેશ્ચન આન્સર વધારે લખવાનું. શું? તો કે આ વિદ્યાર્થી પ્રવૃત્તિની અંદર જે તમને આપવામાં આવેલું છે, બરાબર, કે શું છે એમાં કરવાનું, તો એ આપણે પહેલાં જોઈ લઈએ. તો કે પ્રવૃત્તિમાં લખ્યું છે વિદ્યાર્થી પ્રવૃત્તિની અંદર कि आपको कहीं पर अन्याय हुआ हो उसका वर्णन करते हुए न्याय प्राप्ति के लिए क्या प्रयास किए उसकी चर्चा करे या लिखित ग्रंथ तैयार करे. તો આમાં તમારે શું કરવાનું છે બાળકો કે તમારી સાથે માનો કે ક્યારેક કંઈ અન્યાય થયો છે, તમારી સાથે કોઈ જગ્યાએ કંઈ અન્યાય થયેલો છે, એ કઈ જગ્યાએ કઈ રીતનો અને શું અન્યાય થયો એ તમારે એઝ અ અહેવાલ આપણે રિપોર્ટ જે લખીએ નોટબુકમાં એની જેમ નોટબુકમાં લખવાનું છે કે તમારી સાથે શું ખોટું થયું, શું અન્યાય થયો અને અન્યાય કોણે કર્યો અને તમે એનામાંથી બહાર નીકળવા કે અન્યાયથી બચવા કે ન્યાય મેળવવા માટે તમે કયું પગલું ભર્યું કે શું કર્યું એ તમારે ખાસ લખવાનું રહેશે. એટલે આ પાઠની અંદર આ જે પ્રવૃત્તિ છે એ તમારે લખવાની રહેશે. કોઈ પણ જગ્યાએ ઘરે, ઓફિસે, સંબંધીઓ દ્વારા, સ્કૂલની અંદર, મિત્રો દ્વારા કે દુશ્મન દ્વારા
કોઈ પણ જગ્યાએ સરકારી અફસર દ્વારા કોઈ પણ રીતે જો તમારી સાથે કોઈ અન્યાય થયો હોય, પરિવારના કોઈ સભ્ય સાથે દ્વારા પણ જો તમારી સાથે કોઈ અન્યાય થયો હોય તો કઈ રીતના થયો અને શું પરિણામ હોય, તમે તેમાંથી બહાર નીકળવા માટે શું કર્યું એ તમારે લખવાનું રહેશે. આજના વિડીયોમાં ફક્ત એટલું જ. એટલે આજનું તમારું હોમવર્ક છે શબ્દાર્થ, મુહાવરે, સ્વાધ્યાય અને એક આ વિદ્યાર્થી પ્રવૃત્તિ એક્સ્ટ્રામાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રીજો જે નિબંધ પ્રકારનો પાઠ છે એ આપણે જોવાનું રહેશે. આજ માટે ફક્ત એટલું જ.